અને વાત સત્તાની જ છે તો સત્તાના અહંકારનું એક ઉદાહરણ પણ આપવું છે. પડોશી રાજ્યથી આવ્યું છે, મધ્યપ્રદેશનું એ ઉદાહરણ છે. એ સમાચાર આજના સમયમાં તમને બહુ જ અટપટા લાગે કે ઇન્દોર જેવા શહેરમાં, ઇન્દોર જેવા નગરમાં ગંદુ પાણી પીવાથી, દૂષિત પાણી પીવાથી 10 માણસો મરી જાય. અને જ્યારે 10 માણસો મરી જાય, તમે સત્તાને સવાલ કરો, એ સત્તામાં બેઠેલા નેતા પોતે બહુ જ શક્તિશાળી ને વર્ચસ્વવાળા નેતા રહ્યા હોય તો એ પત્રકારને શું જવાબ આપશે? કદાચ માહિતી નથી, સોરી મારી પાસે જવાબ નથી, અથવા કશું બોલ્યા વગર નીકળી જાય. પણ એ નેતા કૈલાશ વિજયવર્ગીય હતા અને કૈલાશ વિજયવર્ગીયે જવાબ આપ્યો કે અરે છોડો, ફોકટ કી બાતે ના કરો. એટલે ફાલતુની વાતો શું કામ કરી રહ્યા છો? ને એના પછી બીપ બીપ, કેમ કે એના પછી એ ગાળ બોલ્યા. અને એ ગાળ બોલ્યા પછી પત્રકારે એ ગાળને સહન ન કરી અને પ્રતિકાર કર્યો ને એ કહ્યું કે તમે નેતા છો એટલે કંઈ પણ બોલશો એ થોડું ચાલશે. તમને પ્રશ્ન કર્યો છે, પ્રશ્ન પૂછ્યો છે, જવાબ આપવો હોય તો જવાબ આપો, ના આપવો હોય તો નીકળો. એ બહુ સરળ વાત હતી. એ વિડીયો આખા દેશમાં બહુ જ વાયરલ થયો. એ બોલવાવાળા નેતા ભારતીય જનતા પાર્ટીના ખૂબ વરિષ્ઠ નેતા છે, ખૂબ વરિષ્ઠ મંત્રી છે. પણ કૈલાશ વિજયવર્ગીયને આત્મવિશ્વાસ ક્યાંથી આવતો હશે કે તમે પત્રકારને કે તમે અધિકારીને તમે કોઈની પણ સાથે કંઈ પણ કરી શકો છો? તો આ વિડીયો તો હું તમને બતાવી નથી શકવાની, કેમ કે એનડીટીવીના પત્રકાર અનુરાગ દ્વારી સાથે થયેલી વાતચીતનો એ વિડીયો છે. પણ એક જૂની ઘટના તમને યાદ કરાવી છે. એ 28 જૂન 2019, ટુ બી વેરી પ્રિસાઇઝ, એકદમ એક્યુરેટ રીતે વાત કરીએ તો 28 જૂન 2019 ચર્ચામાં આવેલી એ તસવીર હતી. આકાશ વિજયવર્ગીય એ નેતાનું, એ છોકરાનું, એકદમ યંગ છોકરાનું નામ હતું. ઇન્દોરની જે ઘટના હતી, અધિકારી હતા ઇન્દોર નગર નિગમના, ધીરેન્દ્ર એમનું નામ હતું. અને ગેરકાયદેસર દબાણો હટાવવા માટે એ અધિકારી ધીરેન્દ્ર પહોંચે છે બુલડોઝરની સાથે. સામે કૈલાશ વિજયવર્ગીયના સુપુત્ર આકાશ વિજયવર્ગીય હોય છે, એમના હાથમાં બેટ હોય છે અને બેટથી ધમાધમ આમ એક 6 મારી, બીજો ચોગ્ગો મારી દીધો, આમ ફટકારતા હોય એ રીતે બિલકુલ એ સ્ટાઇલથી આમ કરીને એ અધિકારીને બેટથી મારે છે. તમે કલ્પના કરો કે એક નેતાનો છોકરો નગર નિગમના અધિકારીને બેટથી મારી જાય છે. અને તમને ખબર છે એ કેસમાં શું થયું? 5 વર્ષ પછી અદાલતે સાબિતીના અભાવે આકાશ વિજયવર્ગીયને આરોપોથી મુક્ત કર્યા. વિડીયો સામે હતો, આખી દુનિયાએ વિડીયો જોયો હતો, બહુ જ ચર્ચામાં આવ્યો હતો. અને આકાશ વિજયવર્ગીયની ટીકા પણ બહુ થઈ હતી. એટલે જે લોકો કહે છે કે મીડિયા નથી બતાવતું, મને યાદ છે 2019નો સમય 2025 જેવો પણ નહોતો, 2026 જેવો ઇનફેક્ટ એવો પણ નહોતો. ત્યારે તો થોડા ઘણા અવાજો પણ ઉઠી રહ્યા હતા. અને દેશના દરેક મુખ્ય માધ્યમોમાં, સમાચાર ધારાઓમાં, દરેક જગ્યાએ, દરેક પ્રવાહોમાં એ વિડીયો ટીકાની સાથે ચર્ચામાં હતો અને બધાએ એ વિડીયો જોયો. પણ અદાલતે એને સાબિતી માનવાનો ઇનકાર કર્યો અને આકાશ વિજયવર્ગીય છૂટી ગયા. આકાશ વિજયવર્ગીય કૈલાશ વિજયવર્ગીયની આવનારી રાજનીતિમાં પેઢી સંભાળવાવાળી આગલી જનરેશન છે અને એ પેઢી સંભાળશે પપ્પાની. આ નહીં સંભાળે તો કોઈ બિઝનેસ સેટ હશે, પણ કંઈક તો કરશે. નેતા અને નેતાની સંતાનોને આ દેશમાં સજાઓ નથી થતી. તમે કોઈની પણ સાથે કંઈ પણ કરી શકો છો. એટલે જ્યારે સુપુત્રએ અધિકારીને બેટથી માર્યા હોય અને તોય દેશની અદાલતે, એ વખતે રાજ્યની અદાલતે એ વિડીયો જે સામે હતો, આંખોની સામે હતો, એને સાબિતી માનવાનો ઇનકાર કરીને તમને છોડી દીધા હોય તો શું તાકાત છે કે તમે કોઈ પત્રકારને એક ગાળ આપશો? શું ફરક પડવાનો છે? આ એટીટ્યૂડ એમને નથી આવતો. આ એટીટ્યૂડ આવતા બહુ વર્ષો લાગી જતા હોય છે. અને એમાંય જ્યારે તમે એક સંતૃપ્ત અવસ્થા તરફ પહોંચવા માંડો, જ્યાં તમને એવું લાગે કે કોઈ તમારું શું બગાડી લેવાનું, ત્યારે ધીરે ધીરે તમારી અંદર એ એટીટ્યૂડ ઘૂસી જતો હોય છે. એટલે કૈલાશ વિજયવર્ગીય માત્ર આ વિચારધારા કે માનસિકતાનો બીમાર નથી, અને બીજું એ બીમાર નથી. એ જાણી જોઈને એમને આવા બનાવવામાં આવ્યા છે. આ સિસ્ટમે અને બાકીના બધા લોકોએ ભેગા થઈને સુનિશ્ચિત કર્યું છે કે શક્તિશાળીને એની શક્તિનો અહેસાસ વારંવાર થતો રહેવો જોઈએ, એને એની તાકાતનો પરચો હોવો જોઈએ, એને ખબર પડવી જોઈએ કે આપણે કહીએ છીએ આને લોકતંત્ર, બાકી આ કશું જ લોકતંત્ર નથી. આ કાં તો ભીડતંત્ર છે અને કાં તો એવી રાજાશાહી છે કે જ્યાં પેલા પેઢીઓથી રાજા બનતા હતા, એક ચોક્કસ ઘરાનાના માણસો હતા અને એ રાજા બનતા. જો કે એ રાજતંત્રમાં આપણે ભાવનગર જેવા રાજ્યોની કહાની કે ગોંડલ જેવા સ્ટેટની કહાનીઓ સાંભળશું તો આપણને ખબર પડશે કે એ રાજતંત્રમાં લોકતંત્ર હતું, પણ આ લોકતંત્રમાં ઘૂસેલા રાજતંત્રનો કોઈની પાસે કોઈ ઉપાય નથી. બહુ જ ટીકાઓના અંતે મંત્રીશ્રી વધારે શું કરી શકતા હતા? તો એમણે ટ્વિટર પર આમ એક્સ પર 4 શબ્દો લખીને એમનો ખેદ, શોક પ્રકટ કર્યો. અને એમણે કહ્યું કે હું સતત 4 દિવસથી એ લોકોની વચ્ચે છું એટલે થાકી ગયેલો હતો. પત્રકારે એક પ્રશ્ન પૂછ્યો, મારાથી એક અપશબ્દનો ઉપયોગ થઈ ગયો ને એનો મને ખેદ છે. ખેદ દેશને સ્વીકાર્ય છે, એમની પાર્ટીને પણ સ્વીકાર્ય છે અને બધાને સ્વીકાર્ય છે. સત્તાનું ગુમાન વર્ષોથી આમ જ ચાલતું આવ્યું છે. એટલે તમે પહેલી સરકારથી લઈને અત્યારની સરકારને, એ સરકારમાં આ પ્રકારના ઊભા થતા ચરિત્રોને જોશો તો તમને સમજાય છે કે
એમને નેતાઓને એવો ફાંકો નથી ચડતો કે એ સ્પેશિયલ છે. આપણે બધા જ ભેગા થઈને સુનિશ્ચિત કરીએ છીએ કે નેતાઓને એવું લાગે કે અત્યાધુનિક ભારતના નવા રાજા છે. નેતા નથી, એ રાજા છે. અને એટલે જ્યાં સુધી આ રાજતંત્ર છે ત્યાં સુધી બહુ વિશેષ સવાલો રહેવાના નથી. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.